વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 10 વર્તુળ. એમાં સ્વાધ્યાય 10.1 નો ક્વેશ્ચન નંબર આપણે 4, 5 અને 6. એમાં ક્વેશ્ચન નંબર 4 આપણને જોવાના છે. 1, 2 અને 3 આપણે ઓલરેડી અગાઉના વિડીયોમાં જોઈ લીધા છે. હવે ક્વેશ્ચન નંબર 4, 5 અને 6 આપણે આ વિડીયોમાં જોશું મિત્રો. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ક્વેશ્ચન નંબર 4 આપણને અહીંયા આપેલા છે કે વર્તુળના કેન્દ્ર પહેલાં મિત્રો અહીંયા તમારે વર્તુળ દોરવું પડશે. એ માટે તમારે સાધન સામગ્રી જોઈશે મિત્રો, બરાબર. એક વર્તુળ જોઈશે, પેન્સિલ જોઈશે, બરાબર. તો એક પરિકર જોઈશે અને પેન્સિલ જોઈશે. તો ચાલો મિત્રો પહેલાં આપણે અહીંયા એક ઓ કેન્દ્રવાળું વર્તુળ દોરી દઈએ. તો મિત્રો અહીંયા હું એક વર્તુળ દોર્યું છે. તમને હવે એક એક સ્ટેપ હું તમને શીખવાડું. પહેલાં ઓ કેન્દ્રિત વર્તુળ આપણને અહીંયા દોરી દીધું. પછી કહે છે 34 સેન્ટીમીટર અંતરે આવેલ વર્તુળના બહારના બિંદુ પી. વર્તુળના બહારના બિંદુ બી કેટલા સેન્ટીમીટર? 34 સેન્ટીમીટર આવેલ છે. બિંદુ પીમાંથી પસાર થતી રેખા બિંદુ ક્યુમાં સ્પર્શે છે. આ કેટલું છે? આપણને 34 સેન્ટીમીટર આપણને આપેલું છે, બરાબર. ત્યાર પછી અહીંયા કહે છે મિત્રો કે વર્તુળને સ્પર્શે છે. અહીંયા તમે કમ્પ્લીટ દોરી દેજો, બરાબર મિત્રો. વર્તુળને ક્યુ બિંદુએ સ્પર્શે છે, એટલે કે અહીંયા ક્યુ બિંદુએ સ્પર્શે છે. PQ બરાબર 16. તો કહે છે વર્તુળનો વ્યાસ પહેલાં આપણે ત્રિજ્યા શોધવી પડશે અને એના પછી મિત્રો આપણને વ્યાસ મળશે, બરાબર. એટલે અહીંયા આને R નામ આલો, બરાબર. ખબર પડી ગઈ? એટલે આપણે કહે છે આ આખું આપણે શોધવાનું છે. તો કંઈ નહીં મિત્રો, ચાલો તો એ લખીએ ત્રિકોણ OQPમાં ખૂણો Q બરાબર 90° માટે મિત્રો આ 90 થાય. તો મિત્રો અહીંયા આપણે પાયથાગોરસ કરીએ. OP² બરાબર OQ નો વર્ગ વત્તા OP નો વર્ગ, બરાબર. OP² બરાબર 34 નો વર્ગ બરાબર OQ નો સ્ક્વેર બરાબર આપણે શોધવાનો છે OP² બરાબર કેટલા? 16 નો વર્ગ, બરાબર મિત્રો. હવે 34 નો વર્ગ ને 16 નો વર્ગ તમારે આવડવું જોઈએ મિત્રો. 34 નો વર્ગ તમારે થશે અહીંયા 1156 બરાબર OQ². 16 નો વર્ગ મિત્રો 200 ને કેટલો થશે? 225, 15 નો 256, બરાબર. એટલે 1056 માંથી 256 જાય બરાબર OQ². તો મિત્રો અહીંયા 0, 0, 900 બરાબર OQ², બરાબર મિત્રો. હવે 900 બરાબર OQ² માટે OQ બરાબર √900. OQ બરાબર કેટલા? 30 × 30 કરીએ મિત્રો આપણે તો 900 આવી જાય, બરાબર મિત્રો. તો અહીંયા 30 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે મિત્રો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ મિત્રો. અહીંયા આપણને ક્વેશ્ચન નંબર 5ની રકમ આપણને આપેલી છે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 13 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ શોધો. મિત્રો આ રકમ તમે યાદ રાખજો, બરાબર. તમારી પાસે પ્રેક્ટિસ બુક ઓલરેડી હશે જ, બરાબર. તો પહેલાં આપણે મિત્રો અહીંયા બે સમકેન્દ્રી વર્તુળો આપણે દોરી દઈએ. તો મિત્રો અહીંયા તમે જુઓ છો બે સમકેન્દ્રી વર્તુળો આપણે અહીંયા દોરી દીધી છે. હું આગળના વિડીયોમાં કીધું બે સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય, બરાબર. અહીંયા સમકેન્દ્રી વર્તુળને P બિંદુ કહી દઈએ. અહીંયા છે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 13 અને 12 સેન્ટીમીટર. એટલે મોટા વર્તુળની ત્રિજ્યા આ 13 અને આ 12 સેન્ટીમીટર હોય તો કહે છે આપણે હવે મિત્રો તમે
બરાબર. કે છે મોટા વર્તુળની ત્રિજ્યા 13 અને નાના વર્તુળની ત્રિજ્યા 12 હોય તો મોટા વર્તુળની જે તમારે અહીંયા શોધવાની છે AMB, આખી આપણે AMB શોધવાની છે બરાબર. એટલે AB શોધવાનું છે આપણે બરાબર. તો અહીંયા આપણે લખીએ ત્રિકોણ PAM માં ખૂણો M બરાબર 90° બરાબર. આપણે લખવું હોય તો લખી શકાય પ્રમેય 10.1 પ્રમાણે, અથવા મિત્રો પાયથાગોરસમાં ના તમે એવું પ્રમેય 10.1 2 એવું કંઈ લખતા નહીં, ડાયરેક્ટ જ લખજો બરાબર. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા શું લખી શકીએ કે કર્ણનો વર્ગ વત્તા બાકીની બે બાજુઓનો સરવાળો માટે PA² બરાબર AM² વત્તા PM². PA² બરાબર 13 વર્ગ, PA² બરાબર AB, AM² આપણે શોધવાનું છે 12 વર્ગ, 13 વર્ગ 169 માઇનસ 12 વર્ગ 144 બરાબર AM² બરાબર 169 માંથી 144 જાય મિત્રો તો 5, 16 માંથી 14 જાય તો 2, AM બરાબર 5 સેન્ટીમીટર બરાબર. AM બરાબર 5 સેન્ટીમીટર આપણને મળી ગયું. માટે આપણે AB શોધવાનું છે. AB જીવા AB બરાબર 2 ગુણ્યા AM માટે 2 ગુણ્યા 5 બરાબર 10 સેન્ટીમીટર બરાબર. આ કેટલું થયું મિત્રો? આપણને 10 સેન્ટીમીટર આપણે મળ્યું બરાબર. આગળ હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. હવે મિત્રો એ ક્વેશ્ચન નંબર 6 ની રકમ છે કે P કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક PM એ વર્તુળનો B બિંદુએ વર્તુળને B બિંદુએ સ્પર્શે છે. જો PA એ વર્તુળને M બિંદુમાં સ્પર્શ છેદે તો AB 35 સેન્ટીમીટર તો AM 25 સેન્ટીમીટર હોય તો વર્તુળનો વ્યાસ તમારે શોધવાનો છે. રકમ પ્રમાણે મિત્રો આપણે અહીં પહેલાં P કેન્દ્રવાળું વર્તુળ દોરીએ. મિત્રો અહીંયા પહેલાં આપણે P કેન્દ્રવાળું વર્તુળ આપણે દોરી લીધું છે. હવે જો PM સ્પર્શક એ B બિંદુએ સ્પર્શે, જો વર્તુળના સ્પર્શક PM જો વર્તુળનો સ્પર્શક AB આપેલો છે મિત્રો, અહીંયા છઠ્ઠાની રકમ મારી પાસે છે. વર્તુળના સ્પર્શક AB એ B બિંદુમાં સ્પર્શે એટલે કે જો મિત્રો અહીંયા આપણને કંઈ આ રીતે આપેલું છે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે AB એ બિંદુ Pમાં PA બરાબર આપણને આપેલા છે મિત્રો. અહીંયા PA પર M બિંદુ છે તો AB બરાબર 35 સેન્ટીમીટર, AM બરાબર 25 સેન્ટીમીટર. તો કહે છે વર્તુળનો વ્યાસ, એટલે આ પણ પહેલાં આ શોધવું પડશે અને પછી આ શોધવું પડશે. તો મિત્રો આપણે આ પણ શોધવું પડશે બરાબર. તો મિત્રો પહેલાં આપણે તમને ખબર હશે કે વર્તુળની આ ત્રિજ્યા, આને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. અને આને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. વર્તુળની ત્રિજ્યા હંમેશા સમાન હોય. યાદ રાખવાનું મિત્રો, વર્તુળની ત્રિજ્યા હંમેશા કેવી હોય? સમાન હોય. માટે અહીંયા લખી શકીએ કે PB બરાબર PM ને X ધારતા બરાબર. એટલે આને આપણે શું કહી દીધું? X અને આને X બરાબર. હવે મિત્રો આપણે અહીંયા શું શોધવાનું છે? આપણે તો આમાં PC શોધવાનું છે બરાબર. તે લખીએ ત્રિકોણ PBA માં ખૂણો B બરાબર 90° બરાબર. એટલે શું થાય મિત્રો? કર્ણનો વર્ગ વત્તા બાકીની બે બાજુનો સરવાળો. તો PA બરાબર PB²
વત્તા AB સ્ક્વેર, બરાબર. હવે PA સ્ક્વેર એટલે x વત્તા 25નો વર્ગ બરાબર PB સ્ક્વેર એટલે x સ્ક્વેર વત્તા AB વત્તા એટલે 35નો વર્ગ x સ્ક્વેર વત્તા 50x વર્ગની રીતે વિસ્તરણ કરવાનું છે. 25નો વર્ગ 625 બરાબર x સ્ક્વેર. 35 ગુણ્યા મિત્રો આપણે 35 કરીએ તો 35નો વર્ગ તમને આવડવો જોઈએ 12 25, બરાબર મિત્રો, યાદ રાખજો. હવે મિત્રો આપણે અહીંયા જુઓ મિત્રો, પહેલાં જ આ x સ્ક્વેર ઉડી જશે. હવે અહીંયા શું વધશે? 50x બરાબર 1225 માઇનસ 625 બરાબર 50x બરાબર 600 x બરાબર 600 ભાગ્યા 50. આપણે મિત્રો 600 ભાગ્યા 50 કરીએ તો 0 ઉડી જશે, બરાબર. આ શૂન્ય ગઈ, આ શૂન્ય ગઈ, 12 5 60 એટલે એ જવાબ આવશે 12 સેન્ટીમીટર. x બરાબર 12 માટે મિત્રો b બરાબર આપણે x ધારીશું અને m બરાબર x ધારીશું, બરાબર. એટલે આ પણ 12 સેન્ટીમીટર અને આ પણ 12 સેન્ટીમીટર માટે AP બરાબર x વત્તા 25 હતા એટલે 12 વત્તા 25 બરાબર કેટલા થશે? 37 સેન્ટીમીટર. હવે મિત્રો આપણે PB મળી ગયું. PB કેટલું છે મિત્રો? 12, બરાબર. એટલે આ તમે જોઈ શકો છો PB બરાબર આ 12 મળ્યું, બરાબર, અને આ 12, આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 37, બરાબર. હવે આ 12 મળ્યું તો આ કેટલી થાય? 24, બરાબર. ત્રિજ્યા વ્યાસ એ ત્રિજ્યા કરતાં અડધી હોય, યાદ રાખવાનું. એટલે કે જો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા અને ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, બરાબર. આ યાદ રાખજો મિત્રો, કામમાં લાગશે. તમને ના આવડતું હોય તો, બરાબર. આવડતું હોય તો કંઈ વાંધો નથી. હવે મિત્રો આપણે અહીંયા શું કરીશું? વ્યાસ BC બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. આપણને ત્રિજ્યા કેટલી મળી? 12. 2 ગુણ્યા 12 બરાબર 24 સેન્ટીમીટર, બરાબર મિત્રો. આ આપણો કમ્પ્લીટ સાચો જવાબ થયો મિત્રો. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા ખૂબ આભાર.